ગત રોજ એક માનસિક રીતે અસ્વસ્થ યુવકે રસ્તા વચ્ચે ગેસના બોટલ વડે ગાડીના કાચ તોડી નાખ્યા હતા અને લોકોને હેરાન પરેશાન કરી રહ્યો હતો। આ યુવકની ગોત્રી પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે અને પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ યુવક માનસિક રીતે અસ્વસ્થ હતો। હાલ પોલીસ દ્વારા તેની અટકાયત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વડોદરા શહેરના ગોત્રી પોલીસ સ્ટેશનની બાજુમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો। અસામાજિક તત્વોએ ગોત્રી નીલાંબર રોડને બાનમાં લીધો હતો। રોડ પર ગાડીઓ રોકી ગાડીઓના કાચ તોડ્યા હતા। લોકોની ગાડીઓ રોકી મોબાઈલ માંગ્યો। મોબાઈલ ન આપતા ગાડીઓના કાચ તોડ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। અંદાજિત 30 મિનિટ સુધી આ યુવકે આતંક મચાવ્યો હતો। 3 જેટલા વાહનોના કાચ તોડી નાખ્યા હતા। સ્થાનિકોએ તેને પકડીને ગોત્રી પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો અને જણાવવામાં આવ્યું હતું કે ગોત્રી પોલીસ મથક ખાતે એસીપી ડી ડિવિઝને માહિતી આપતા જણાવ્યું હતું કે ગોત્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે બંસલ મોલ આવેલો છે ત્યાંથી કોઈ રાહદારીઓએ એક કંટ્રોલમાં વર્દી લખાવી હતી કે અહીંયા કંઈક મારામારી કે ઝપાઝપીનો બનાવ બની રહ્યો છે, તો આ જે આરોપી હતો તેને લઈ આવો। તેનો ટેસ્ટ કરાવ્યો હતો, સિટી સ્કેન કરાવ્યું હતું, જેને સાયકોલોજીકલ ટેસ્ટ માટે છે। આગળથી અમે એસએસજી હોસ્પિટલમાં જે વિભાગ છે ત્યાં પણ રિફર કરી અને આગળનો અભિપ્રાય મેળવીશું।